હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છીએ. આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ અને સોશિયલ મીડિયા આશ્રમ એ એવો આશ્રમ કે જે વિશ્વનો એવો આશ્રમ બની રહ્યો છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને હાલ આપણે અત્યારમાં ત્યાં છીએ. તો હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમની રેગ્યુલર અપડેટ, ડે ટુ ડેની અપડેટની વાત કરું તો અત્યારમાં બધા સોશિયલ મીડિયા આશ્રમમાં જાગી ગયા છે અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. આપણી વચ્ચે મુખ્ય અતિથિ એવા બાલાતા છે. તો બાલાતા અરે 2 મિનિટ આપણે વાત કરીશું. હું કહીશ બાલાતા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બાલાતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા બોલો બોલો. જીવતા છે તો નામનું મહત્વ, મેરા પછી નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે અને પાછી નો આપીએ તો આપણી ખામી કહેવાય. હસતા હસતા આવ્યા હતા ને રડતા રડતા જાવ તો વાત જામી કહેવાય. કે ઘણાય જીવે ને ઘણાય મરે, પણ એ બધી ગુલામી કહેવાય. પણ દેશ માટે, સમાજ માટે આવા સારા કામ કરો તો હાસી સલામી કહેવાય. હું કેવું તમારું? બરોબર ને? હવે વાહ 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 વાહ. તો આ છે બાલાતા, જે સોશિયલ મીડિયા આશ્રમના ભામાસા કહેવાય, અમારા વડીલ કહેવાય. અને એમની નજરો નીચે બહુ સરસ મજાનું સોશિયલ મીડિયા આશ્રમનું કામ થઈ રહ્યું છે. તો બાલુભાઈ ની વાત કરું તો બાલુભાઈ ને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. બાલુભાઈ બાબલો કે છે, બાલાતા જાડા છે, એવા ઘણા બધા એનામાં મોટા મોટા ઓલા છે. શું કેશો બાલાતા? ગુણ છે એમ. કેવો લક્ષણ બાલાતા બાબલુ. હા, બીજું બાલાતા મારકણા. એટલે ક્યારેક માર જ ખાવાના નહીં, હું તો ખાલી લોકો સુધી તમારી જે ઓલી પોગાડું છું, જે મતલબ છે ને. સરસ વાત છે. બોલો. હવે છે ને, હવે તમે માર ખાધા હોય આ કેમ અહીંયા ફૂટપટ્ટી રાખો? પછી ઈ હારું ઈ રે લે. આ ઈ હિસાબે જ છે. આ છોકરા બોકરા આવે તો સીધા દોર તરત પટ્ટી બાંધી દે. એમ જાજી લાગે નહીં, આ જાજી નો લાગે. હું છે ને ડોક બોક મવડી નાખી. હા તો કાંઈ વાંધો નહીં, તો હવે કઈ ખામી નથી, એમ બાકી નથી. એટલે જ ને હવે 65 વર્ષ થઈ ગયા લઈને આપણે બાને ચડી જાય. હા, નામ ચડી જાય. તમારે તો જવાનો ટાઈમ થયો ઓલા કેમ ને અમારું નામ ચડી જાય. તમે કઈ ફરક અમારે તું આઈલી જા હવે અત્યારમાં. હું જાવ ક્યાં જાવ? અત્યારમાં જા ગમે ત્યાં જા. આથી ગમે ત્યાં વયો જાવ એટલે હા ગમે ગોપનાથ વયો જાવ. ગોપનાથ વયો દાદા. નહીં મારે હજી તું માર ખાય. મારી હું એટલે કેમ મારી એટલે હું કઈ તમારા હાથમાં ખાઈ જાવ છું તમે મારો. જો એ અત્યારમાં જો મારી તને માવડી નાખું પછી મળી જાય. પેલા હું તને મારે ખાઈ દઉં. આમ જા હવે આઈલી વયો જા એમ કીધું ને. વયો દાલ કીધું નહીં મેં. બાલા તને હવારમાં ઓગરો ભરી દીધો છે. હવે તમે મારી સાથે આવો. અહીંયા આપણો સોશિયલ મીડિયા આશ્રમ માટે ટેમ્પરરી માટે આપણે બધા પ્રભુજીની માટે રહેવા માટે વ્યવસ્થા કરી છે. તો એ આ વ્યવસ્થા છે કેમ કે આપણો જે મેન સોશિયલ મીડિયા આશ્રમ છે એનું કન્સ્ટ્રક્શન કામ વર્કિંગ પ્રોગ્રેસમાં છે. એટલે કે કન્સ્ટ્રક્શન કામ અત્યારમાં ચાલુ છે અને આપણે એવું વિચાર્યું હતું એ વખતમાં, આજથી વર્ષ 1.5 વર્ષ પહેલાની વાત છે, તો કે ભાઈ આપણે જે પ્રભુજીને લાવીએ એમના માટે ટેમ્પરરી વ્યવસ્થા. તો એ આ જે મિની સોશિયલ મીડિયા આશ્રમ છે એને અમે બનાવ્યો હતો. અને અત્યારમાં એમાં કુલ 45 મતલબ 45 પ્રભુજીઓ આપણી જોડે રહી રહ્યા છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં છે અને બધા પ્રભુજીની વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવામાં આવે છે. આવો આજે હું તમને બતાવું કે આજનું બપોરનું મેનુ શું છે. અને બધા પ્રભુજી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આપણે પહેલા સુરેશભાઈ પાસે જઈશું. સુરેશભાઈની ઉંમર એક્ઝેક્ટ 50 થી 55 વર્ષ છે અને એમના લગ્ન બાકી છે. તો સુરેશભાઈ, આપણે લગ્ન કેદી કરવાના છે? હમણાંની વાર છે હજી? કેટલી વાર છે? 2-4 વર્ષની વાર છે. તો કઈ છોકરી બોકરી ધ્યાનમાં છે કે નહીં? અગાઉ હું એવું હા, એ વાત બરોબર છે. અત્યાર દિન હું અગાઉ ધ્યાન રાખો એમ? હે, બરોબર ને? બીજું કઈ કેવું છે તમારે? લોકોને સંદેશો આપો છે? કઈ વાર્તા બાર્તા કરવી છે? જયારે તમે પેલા હતા તમારું પેલાનું જીવન કેવું હતું, અત્યારનું જીવન કેવું છે? અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે? થોડું સારું લાગે, વાંધો નથી, સારું સુધાર્યું, વ્યવસ્થિત લાગે છે ને? પેલા કરતા બદલાવ ઘણો જીવનમાં લાગે છે તમને? ખાવા પીવાનું કેવું લાગે? બરાબર. હે, સરસ લાગે. વાહ વાહ. તો આ છે સુરેશભાઈ કે જેમ પેલાની લાઈફ અને અત્યારની લાઈફમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. કેમ કે પેલા આવ્યા ત્યારે એ વ્યવસ્થિત રીતે બહુ ખરાબ હતી. હે, બહુ ખરાબ પોઝિશન હતી. તો પેલા તમે ક્યાં રહેતા? પેલા ત્યાં રહેતો ગામડે. હા. તો ત્યાં ખાવા પીવાના ઠેકાણા નતા? હા, પછી મેં ઘર બાર છોડી દીધું. હા, બરોબર. બીજું મારા બા છે એની હું સાથ. બરોબર.
તો સુરેશભાઈની વાત કરીએ એમ પહેલાનું જીવન ખૂબ જ અઘરું હતું. તમારું નામ શું છે કાકા? મારું નામ મણી. હે મણિભાઈ, ક્યાંથી છો તમે? હા કहाँ से हो? એટલે કી થકા હો हाँ की थका है, कहाँ गांव है? ગામ આવતા નથી યાર. તો આ ત્યાં સેટ લાવ્યા હતા હા મિની ગયા હતા કર્મ કરતી ને બે બે જણ ભાઈ એમ હે. બીજું કોઈ નહીં. તો પેલા કેવું જીવન હતું, અત્યારમાં કેવું લાગે, અહીંયા કેવું લાગે? આ તો બેકાર આવે ને જાન એમ કરે યાર શું કરે સહી હે. બીજું કોઈ નહીં મેં તો સબ જોયું. મજા આવે ને ખાવા પીવાનું શાંત? હા કઈ ખાવો બી ઉદય ને હે ઈ તો હા. હવે ખાધો ભાઈ વાહ, સરસ સરસ. મજા આવે છે ને અહીંયા? મજા તો હા ના આવે મજા તો આવે જેને આવતા આવે ઈ આવે આપણે તો ક્યાં જવા ને સહી. તો એમ છે. અને અત્યારમાં તમે જોઈ શકો રૂમની સાફ સફાઈ કરવાની હજી બાકી છે, કેમ કે હજી સવારનો વહેલો ટાઈમ છે એટલે. પણ હમણાં થોડીક વાર અડધી કલાકમાં થઈ જશે, કેમ કે એક બાજુ રસોડાનું કામ સવારનું ચાલુ કરી દેવું પડે, કેમ કે ઘણા બધા લોકોને એક સાથે જમવાનું બનાવવાનું હોતું છે એટલે થોડો ટાઈમ લાગે. અને અહીંયા તમે જોઈ શકો. હાઉ આર યુ ડિયર માય મવા? આ છે મવા અમારે. તમે ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો. મુકેશભાઈ છે. આવો મુકેશભાઈ. હાઉ આર યુ? ગુડ મોર્નિંગ મવા. Good morning. कैसे हो? हाउ डू यू? How do you see outstanding? This one to morning is a very hardly हाँ. strong morning. हाँ Please clearance. ओके. ये अपना हेयर और This one to I want to my hair is a hair is very outstanding. This one to hair is small સ્મોલ. હા. and અને trail. આપણે આ બધું જે વિશ્વ રાષ્ટ્રપતિનું નહોતું એનું શું થયું? I want to be a Rashtrapati. So people is very boring and local working. લોકલ વર્કિંગ. હા मैं आपको ये कहना चाहता हूँ कि यहाँ का काम तो जो है अभी स्टॉप हो रहा है एक हेल्पर की वजह से, और काफ़ी हद तक का सोशल मीडिया जो है ये आदमियों को जिनका कोई नहीं होता है उसको मतलब कि आगे बढ़ाने के लिए है सोशल मीडिया। हाँ वाह वाह वाह. और अभी अपना आश्रम का काम कहाँ तक पहुंचा है? आश्रम का काम तो 70% हो गया, 35% बाकी हाँ है अभी। हाँ 35% बाकी है, क्योंकि अभी उसमें थोड़ा प्लास्टर मटेरियल लगेगा. मटेरियल एक्चुअली प्लास्टर हो गया, मटेरियल डालना है। Material. लो मटेरियल की खामी है हाँ, और लो मटेरियल आ जाएगा। फर्नीचर लगेगा. हाँ, फर्नीचर लाइट लग जाएगा। पंखा सब लगेगा ना सब लग उसके बाद. जाएगा। और लोगों को कुछ मैसेज देना है आज टुडे? Logo, I want to their public issue and what do you public message and but even my palace for हुआ outstanding this विश्व सल्तनत आउटस्टैंडिंग विश्व सल्तनत का मालिक हूँ मैं, और मैं एक कह भी नहीं सकता हूँ अपने आप के अंदर के राष्ट्रपति है। तो- मैं खाता नहीं पी नहीं सकता, क्या करूँ मुझे क्यों यहाँ पे नहीं मिल रहा है खाना पीना? खाना पीना तो मेरे लिए कम है भाई, मैं कहाँ खाता वाह हूँ। वाह, सही बात है. तो और संस्था है ना, वो तो है. इसके लिए मैं संस्था का खाना पीना बहुत कम है। वो सही बात है. और मवा बाकी सब बढ़िया? ठीक है भाई, वाह, आपकी वाह, दुआ। चलो ना धो ले. ना मैं ना धो लेते हैं ना. हम्म। और ये है हमारे मुकेश महाराज. आज ना धो के बहुत ही अच्छे लग रहे हैं. क्या बोलोगे मुकेश भाई, आज का संदेश क्या है लोगों को? आज का संदेश ये है कि अपने को आगे बढ़ने के लिए कुछ करना है। तो આજનો ખાસ સંદેશ છે કે अपने को आगे बढ़ने के लिए कुछ करना चाहिए, मतलब काम करना चाहिए. વાહ, તો ખૂબ જ સરસ મજાનો મેસેજ આપી રહ્યા છે અમારા મુકેશભાઈ. અને બીજું કાંઈ તમારે લોકોને સારું એવું ભજન અથવા તો સોંગ સંભળાવવું છે? दुनिया में जीना है तो काम कर प्यारे, હા હા. वरना ये दुनिया जीने नहीं देगी, વાહ વાહ जीने नहीं देगी या मरने नहीं देगी। વાહ વાહ. झुक के सबको सलाम कर प्यारे, वरना ये दुनिया जीने नहीं देगी, વાહ 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 जीने नहीं देगी या मरने नहीं देगी। વાહ વાહ વાહ. સરસ સરસ. काम के बिना रोटी नहीं मिलते। વાહ વાહ. તો કામ કરો હવે ઘડી. તો મુકેશભાઈ કીધું એમ કે કામ કે બિના રોટી નહીં મિલતી. અને અત્યારમાં હવારમાં બધાય પ્રભુજીને મસ્તીની ચાય મળી રહી છે. સવારનો ટાઈમ થઈ ગયો છે, મતલબ કે 10 વાગ્યાની ચા હોતી હોય છે, તો એ ચા પણ થઈ ગઈ છે. 10 વાગ્યાની ચા એ બધા પ્રભુજીને આપી રહ્યા છે અમારા મુકેશભાઈ. ને હમણાં જમવાનું પણ બનવાનું ચાલુ થઈ ગયું છે એક બાજુ, તો એ પણ બતાવીશ. અને આ છે અમારા લાલ દાદા. લાલ દાદા હા ભાઈ શું કરો? આ બેઠા જો ભાઈ ચા પીધી? પીજો હો જોર લ્યો બોલો.
હા, પી એકલા એકલા પી લીધી એમ ન શું કે હાલો નરેશભાઈ ને હાથ કરું એમ? તમે ક્યાં હતા? ક્યાં હતા? અહીંયા જ હતો ને. તો તમે ભાવ નહીં તો તમે નકરે ક્યાં જોઈ શકો છો? હે નરેશ બાપુ કહું તો અહીંયા પછી તો તમને એમ ન શું કે હાલો નરેશ બાપુને આપણે કઈ શા હતું? ભાઈ કેમ જાય છે પોરભાઈ? પોપટભાઈ તો જ્યાં છે ભાવનગર. કેમ તમારે કામ હતું? ના ના કોઈ કેમ કેમ ઠીક. હા. તો આજે બપોરે શું ખાવું છે લાલ દાદા? રોટલા બાજરા રોટલા શાક ને શાક. નહીં, બાજરાનો રોટલો તો નહીં સેટિંગ આવે. બાજરાનો રોટલો કોણ બનાવે? હે હા એમ મીઠો લાગે શાક ને શાક ને રોટલા. પણ ઉનાળાનો બાજરાનો રોટલો ન ખવાય બહુ, એવું કે ગરમ લાગે. બાજરાનો રોટલો નહીં સેટિંગ આવે લાલ દાદા, હું કહી દઉં ને. હા તો કેમ કહું કે ને હાલો. અહીંયા આપણે કોઈ રોટલા બનાવે એવું છે નહીં. મને આવડે પણ હું બનાવી દઉં બાજરાનો રોટલો તમને હા બોલો. હા ભલે બરાબર ને તો? ઈ તો નાખો ને ત્યાં ઘડીક રહેવા જાય પછી વાળી લેવા તારી શકે પછી આમ ઊંધા નાખી દેવા ત્યાં રોટલો ખરો થાય. પેલા આમ નાખી દેવાનું પછી ઊંધો વાળી દેવાનો. ત્યાં મેં તો 50-50 રોટલા મેં કર્યા ઘડતા આવડે તમને રોટલો? ભાઈ પણ હવે મને પૂજન થાય ન પૂજન હા તો પણ આપણે આમ રોટલા ને આમ ગોળ ગોળ કરો ને તો આમ કઈ ન ફાવે ટીપવાનો હોય ખાલી. ફાવે જ નહીં. નહીં તમારા નાચમાં મેં રોટલા કર્યા રહોડામાં મેં હા હાકરો આકરો રે. આયર ભાઈઓમાં હા મેં કર્યા. ઠીક. નાવાનું નથી તમારે? ના હું કાલ ના આવ્યો આજ નહીં લાવ બાપા. તો નાવાનું તો રોજ રખાય ને. પણ આ 2 પછી થઈ જાય કોઈ મને સાંભળાતું પાછું તે હું સાંભળવું તમારે? હવે હું સાંભળવું? સાંભળવું જોઈએ ને. બરોબર ને નરસિંહ મહેતા? હા હે હા, આ બધું ચો. દાદાને. હે હા કયો તમને નરસિંહભાઈ કઈ નરસિંહભાઈ તમારે યારે હવેણું કરે એવી વાત એમ બી? ને હારા છે. હે આપણે હારા તો બધું હારું એવું છે. લાલ દાદા, હા ભાઈ લાલ દાદા, હો લાલ દાદા, હો લાલ દાદા. હો તમે કયો ને જેટલા ફોદાન કેતો ઠાકોર મિત્ર નહીં? કયો હા એ વાત સાચી હો તમારી. હા ના કયો હું બપોરે ખાવાનું સીતો કહો. કઈ ને રોટલી ને શાક હા. અને દાળ ભાત નકર રોટલી ને શાક ને શાક બસ હા તે લાવો 250 રૂપિયા. મારે 5 ચા હતા હા તો પછી કઈ એમને થોડું આવે રોટલી ને શાક ને એવું દાળ ભાત ને? એ બધું જોયું હે બધું જોઈએ અહીંયા તો બધા પૈસા આપે, તમે કેમ નહીં આપતા? હું ના આપું હું લેવા? હું આપું નહીં પૈસા તો આપવા પડે ને, કઈ એમને થોડું આવે પૈસા બધું? હું આપું નહીં હે લાલ દાદા? પૈસા હું આપું નહીં તો પૈસા વિનાનું તો નહીં સેટિંગ. મુકેશભાઈ તો આમને છે ને બપોરે જમવાનું બેન કરી દો. હાલો બપોર ન જમો જાઓ તમે હે? હાલો ન જમો મને દેતા નહીં હાલો આજ બપોરે નો દે ને તો હા જમવાનું. ન દેતા જાઓ તમે તાર. એમાં હું હા તમારા ભરે આશ્રમ આખું સારું થાય હે લાલ દાદા? હવ. તો હવે કેદી ગુજરી જવું છે? માનવી વાર છે હજી. કેટલી વાર છે? હજી વાર 4 વર્ષની કેમ 4 વર્ષ પછી કાલ ગુજરી જાવ ને? પછી વિયો થાય આજ માં નહીં થાવ તો લાડવા બાડવા ખાઈ ને અમે નાનો નહીં ખવડાવે મારે તો હમણાં એ વાત છે ધાબાના લાડવા મંગાવી પછી અહીંયા આજુબાજુના 5 ગામમાં વેચી ના ના ગુજરી જાવ. હાલો અમે નહીં ગુજરો લ્યો મારે લ્યો ઉતાવળ રાખો. ના ગુજરો નથી મારે રહેવું છે હવે તો કઈ દેખાતું નથી, સંભાતું નથી, તો હું ખાલી ખોટા બેઠા. તમારા ભાઈ લગ્ન જોવા મારા દેખાતું તો નથી, કેમ લગન જો? કયું જોવા મારા લગનમાં આવ્યા નહીં ને. એના લગ્નમાં મારા મત થવું છે હા જો ઠીક. એ હારું લ્યો. સંદીપભાઈ છે ને નામ? હા હા બસ આવશો ને તો તમે લગનમાં? એટલે હું આવું સોડે થારે આ છે હવે મેં રોની તમે વારે વારે એમ ખોટું ખોટું કહો. ઓલી ના, વખતે ના, નથી આવ્યા, મારા લગનમાં નથી આવ્યા તો સંજયભાઈના લગનમાં હું આવશો? અમે આવવાનો છે ઠીક હારું. લુગડા છે ને બીજી ભાતના પહેરી મારે પડ્યા છે હે હાકભાઈ હાકભાઈ. પટેલ ને ઘેરે ઠીક. કેવા કે લેસ વાળા હા હા અને જરી વાળા સરસ લ્યો. આમાં 2 જોડ છે સરસ સરસ. એ સીતારામ લાલ દાદા. સીતારામ વાહ વાહ. તો અત્યારમાં તમે વાત કરી એમ કે બધા પ્રભુજી ચા પાણી પી અને ફ્રેશ થઈ ગયા છે. તો આ બાજુ આપણો સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છે, તમે જોઈ શકો. એમની પણ તમને અપડેટ આપીશ, પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. યોયો નરેશ કન્ટિન્યુ વિડીયોને શેર કરો. દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજ બપોરનું ખાસ જમવાનું કાઉભાઈ તરફથી છે. અને તમે જોઈ શકો છો બધા જ પ્રભુજીઓ જમવા આવી ગયા છે અને ઊભા છે, તમે જોઈ શકો તે પ્રમાણે. ને ખાસ મેનુ છે. વાહ, કઢી ભાત છે, કેરી છે. શું નામ છે કાકા? કાળુભાઈ હા, ક્યાંથી આવો છો તમે? લોટપુર થી. લોટપુરથી. અને આજે ખાસ જમવાનું કેમ તમે સોશિયલ મીડિયામાં આપ્યું છે?
મારી દીકરીની આ તિથિ છે એ હા. બાબતથી મને એમ થયું કે આ પ્રભુજીને જમાડીએ તો સારું, વાહ. આત્માને શાંતિ મળે. વાહ વાહ એટલે મારી ઈચ્છા એવી જાગૃત થઈ. વાહ. આકાર હર ખેલે હું નિશાળના બાળકોને જમાડતો, હા હા પણ આ ખેલે મને એવું થયું કે આ પ્રભુજીને જમાડીએ પોપટભાઈના ફાર્મ હાઉસમાં. નહીં નહીં એટલે વાહ. મને એવી ઈચ્છા જાગૃત. થેન્ક યુ. તો આજે એમના પૂરા પરિવાર તરફથી, એમના ભાઈ અને કાઉભાઈ તરફથી કે એમના દીકરી કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે ને આજે એમની તિથિ છે, તો ખાસ જમવાનું કાઉભાઈ તરફથી છે. લોટપુરથી આવ્યા છે ઠેઠ જમાડવા માટે. અને તમે જોઈ શકો આજનું મેનુ ખાસ છે. કેરી છે, એક મીઠાઈ છે, દાળ ભાત છે, શાક છે, રોટલી છે. અને બધા જ પ્રભુજીઓ મસ્ત જમી રહ્યા છે શાંતિથી. જો અમારા મુકાભાઈ ને સંજયભાઈ ને હે વાહ સરસ. દોસ્તો થઈ ગયું છે સાંજનું જમવાનું અને આજે સાંજના જમવામાં ખાસ પ્રોગ્રામ રાખેલો છે. સાદું ભોજન કઢીને ખીચડી, કેમ કે સાંજે હળવો ખોરાક લેવો જરૂરી છે. અને તમે જોઈ શકો બધા પ્રભુજી માટે ખાસ શાક અને ખીચડી બનાવવામાં આવી છે અને બધા પ્રભુજી જમી રહ્યા છે. તો તમે પણ અવશ્ય આપણી હેલ્પલાઇન નંબર પર જઈ કોન્ટેક્ટ કરી અને જણાવી શકો. તો બધા પ્રભુજી શાંતિથી જમી રહ્યા છે. અને લાલ દાદાને આજે મજા બગડી ગઈ છે, તો આપણે એની પાસે જઈએ. એમને આજે સાંજે નથી જમ્યું. લાલ દાદો શું કરો? કેમ શું થયું તમને? મને કાંઈ ગુબરી આવે તો સારું થઈ ગયું થોડું હવે. હે સોડા પીધી પછી સારું થઈ ગયું? હા થોડુંક પેટ પડ્યું. હે તે જમવું નહીં દાદા તમારે? નહીં તો એવું હોય તો દૂધ પીવું છે થોડુંક? મારે દૂધે નહીં, કાંઈ નહીં. સોડા લઈ આવું બીજી? નહીં. લ્યો દવા બવા લેવી છે તો ડોક્ટર ને ફોન કરું. નહીં. કઈ વાંધો નહીં આવે ને? નહીં. ગુજરી ની જાવ ને? તો સારું. હે રાજસ્થાન શાક કરવાનું છે રાજ્ય. શું કરું? શાક પણ છે ભાભા પણ ગુડી જાવ. ના ના હજી તો તમારે લાટ રહેવાનું છે દાદા. હે નહીં. ભાભાને કીધું લઈ જાવ તમે 5 દિવસ પછી ના, પાછા મૂકી જાજો. લઈ જા ઓલું થાય ને તે ભવા કરશે ને તે જાવું આપણે હો ને તે મૂકી જાય. આ 17 તારીખ થઈ ગઈ. તો કેટલી તારીખે છે ભવા? હું 18 તારીખ છે. આજે કાલની 15 છે. ઠીક. તે તબિયત પાણી રેડી છે કે પછી ઘુમર થાય છે હજી? થાય છે જેમ મસ્તી બહુ સારું. તો દવા લેવી છે? નહીં. કેમ? નહીં. દવા ફોન કરો ડોક્ટર ને તો આગળ આવે તો વ્યવસ્થિત. માર નહીં કરવું થાય. હે નહીં? તો મને કેમ ભાવ છે? તમે જમ્યા નથી લાલ દાદા તો? હે તમે નથી જમ્યા તો મને નહીં ભૂખ લાગે. એટલે હાથ પર ફોન કરી દેજો ને બાબા માંદા પડ્યા. હે ઠીક તો આવી લઈ જાય 2 જણા. ઠીક. ના જઈને શું કરશો? પછી આપણે નથી રહ્યા. હે પછી ના જઈને શું કરશો? ના હું બે ના હું ક્યાં કામ કરું કાંઈ. ઠીક. કોઈ તો પણ પછી એની કરતા તો અહીંયા સારું છે, એને ખાવા પીવાનું ને મસ્તી. અહીંયા સારો મને જાવા દે ને તો હું ન બી હું રોકાણો. પણ વયા પણ ત્યાં કામ છે તેથી જવાનું છે ને. અત્યાર દિનું જઈને શું કરશો તમે? હજી વાત છે ને હા કઈ વાંધો નહીં. ઈ ફોન નહીં કરે લાલ ઓલા ભાઈ વિઠ્ઠલભાઈ? એ કહેતા હું અમે આવીશું ત્યારબાદ. બસ તો પછી આવશે. ઉપાધિ શું કામ કરો છો? તે દિવસે નતો આવ્યો? ન આવે તમે આવજો બાપા. હા જોઈએ હવે હો ને. જોવો ને ઉપાધિ નહીં કરતા તમ તારે. થઈ જા બધું રેડી થઈ જા. આવજો. હા ઈ તો જોઈએ હવે. જોવું કયો મા બાપા. લે તો પછી વારે લાલ દાદા કોણ લેવા આવે ને મૂકવા આવે ને એની કરતા તમે અહીંયા ને રહો તો શું વાંધો તમને? મારે ભુવાના પૈસા લાગવો પડે. માતાજી એમાં દેવ છે. એમાં 500 વર્ષ એ હું વિઠ્ઠલભાઈ ને ફોન કરે ને તો લઈ જાય તમને હો ને દાદા? ભૂલતા ને બાપા. વો અને જમવું છે કાંઈ? નહીં ફ્રૂટ બ્રૂટ ખાવું છે? નહીં મારે તરબૂચ છે, ચીકુ છે, કેળા છે, એમાં કાંઈ? નહીં. ઠીક. તમે જમી લો હા ત્યાં સુઈ જાઓ. ઠીક. હા તો વાંધો નહીં. ધ્યાન રાખજો. કાંઈ થાય તો પાછા કેજો તરત મને હો ને. બાપાને કહી એમ તો ઓકે વાંધો નહીં. તો લાલ દાદાની તબિયત સહી નહીં ને જમ્યા નથી. સાંજનું જમવાનું લંચ હું ડિનર નથી કર્યું અને પેટમાં થોડું ઘુમડ થાય છે. તો કાંઈ વાંધો નહીં, થઈ જશે વ્યવસ્થિત. તમે લોકો કાંઈ ઉપાધિ નહીં કરતા.
અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો.